નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. કેટલી નબળી માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની, એમના કાર્યકર્તાઓની, એમના અંધભક્તોની. ત્યારે જે રીતે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ, કેવી હાર? ભૂંડી હાર થઈ. ત્યાર પછી અયોધ્યાની જનતાને આ ભારતીય જનતા પાર્ટીના અંધભક્તો કોસવા લાગ્યા છે. अयोध्या में प्रभु श्री राम के दर्शन करने जरूर जाना, लेकिन वहाँ रात न रुकना. हो सके तो अपनी गाड़ी से जाना. वहाँ के ऑटो की सेवा मत लेना. प्रसाद अपने ही घर से खरीद के ले जाना. वहाँ से कोई भी सामान मत खरीदना. अयोध्या वालों को समझ में आना चाहिए કે ત્યાંની જનતાને બુદ્ધિ નથી, વિકાસ શું છે એમની ખબર નથી, અનપઢ છે, જાહિલ છે, ગંવાર છે. શરમ કરો અયોધ્યાવાસીઓ, આવા શબ્દોથી કોસવા લાગ્યા છે. હું પૂછવા માંગુ છું કે ભાઈ, અયોધ્યાની જનતાએ તમને વોટ ન આપ્યા તો એમની પાછળનું કંઈક કારણ તો હશે ને. ત્યારે સૌપ્રથમ તો આપણે આ ઢોંગી બાબા જે રીતે મીડિયા સમક્ષ આવીને આંસુડાઓ પાડે છે. भाजपा हार गई, अयोध्या नहीं हारा है भाजपा ने, बल्कि अयोध्या पूरे भारत में अगर भाजपा हार जाती तो कोई बात नहीं, अयोध्या जीती तो पूरा भारत जय श्री राम कहता. पर आज जो अयोध्या पे उंगली उठ रही है ना, वो अयोध्या हारने की वजह से है. आज लग रहा है कि अयोध्या वासियों ने फिर से वो त्रेता लौटा दिया जब माँ सीता को वनवास कर दिया था. प्रभु श्री राम को 14 वर्ष का वनवास कर दिया था. આખા ભારતની અંદર ભાજપ હારી જાત તો ચાલે જ, પણ અયોધ્યાની અંદર ભાજપ જો જીતી ગઈ હોત તો સમગ્ર દેશની અંદર શ્રી રામ રામ થાત. અરે મૂર્ખા, આખા ભારતની અંદર તારી ભાજપ હારી જાય ને તો નરેન્દ્રભાઈ મોદીને ઠેલો લઈને હિમાલય તરફ રવાના થઈ જવું પડે. ખાલી અયોધ્યામાં જીતે એટલે એની સરકાર ન બને, આટલું તને જ્ઞાન છે કે નહીં? સોશિયલ મીડિયાની સામે આવી અને અયોધ્યાની જનતાને કોસવા લાગ્યા છો. શરમ આવી જોઈએ તમને લોકોને. આમ તો એ ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી તો ફંડો જ છે કે ભાઈ કોઈ પણ એની વિરુદ્ધ બોલે તો એ દેશદ્રોહી, કોઈ પણ એની વિરુદ્ધ કામ કરે તો એ આતંકવાદી. ભારતીય જનતા પાર્ટીને વોટ આપો તો દેશ હિત માટે, ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપો તો તમે દેશદ્રોહી. આ ભારતીય જનતા પાર્ટીનો જૂનો ફંડો છે. એટલે જ તો લોકો ડરીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે કે ભાઈ કદાચ આ લોકો કાલ આપણને આતંકવાદી કહી દેશો તો ચાલો ને કમળનું બટન જ દબાઈ દઈએ. મોંઘવારીનો સામનો કરવો પડે તો કરી લેશું, બીજું શું? બરાબર કે નહીં? વિચારધારા બદલો, તમારી વિચારધારા બદલો. તમે લોકો અયોધ્યાની જનતાને કોસવા લાગ્યા છો, પણ તમે લોકોએ એ માર્ક કર્યું કે ભાઈ અયોધ્યાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વોટ શા માટે ન આપ્યા? अयोध्या हराया है, काशी भी हराएंगे, पूरे देश में हम लोकतंत्र बचाएंगे. राम मंदिर बनेगा, उसका उद्देश्य राम अयोध्या का विकास हो गया. शर्म नहीं आता है आपको बोलने में? 20,000 से भी ज्यादा घर तोड़े गए. और अगर एक घर में 3 वोटर भी है, अगर एक घर में 3 वोटर भी है तो 20 गुने 3 कितना हुआ? 60,000. तो 60,000 लोगों ने तो ऐसे ही मोदी जी को वोट. અયોધ્યાની અંદર મંદિર બનાવવા માટે તમે અયોધ્યાની અંદર શું શું કાંડો કર્યા છે એમનો તો ખુલાસો કરો મહંત. સોશિયલ મીડિયાની સામે આવીને આંસુડા પાડો છો. તમારી દુકાન ચાલે. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હોત તો કદાચ તમારી દુકાન ચાલે. એટલા માટે સોશિયલ મીડિયાની સામે આવી, પત્રકારોની સામે આવીને આંસુડા પાડો છો કે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી હારી હોત તો ચાલે, પણ અયોધ્યામાં જીતી હોત તો સમગ્ર ભારતની અંદર રામ રામ થાત. અરે મૂર્ખાવ, એમના ભારતીય જનતા પાર્ટી નહોતી ને એ પહેલાં પણ ભારતની અંદર રામ રામ થતું જ હતું. તમારા સાહેબ આવ્યા ત્યાર પછી લોકો રામ રામ બોલવા માંડ્યા. એવો વહેમ જો તમારા મનમાં હોય તો એ કાઢી નાખજો. હવે જે કંઈ ખુલાસાઓ કરવાના છે એના તો પણ ખુલાસા કરો તમે કે અયોધ્યાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વોટ શું કામ ન આપ્યા. એ નહીં કરે ખુલાસા, એ હું કરું દોસ્તો. 800 કરતાં વધારે મકાનો ત્યાં મંદિર બનાવવા માટે, રોડ રસ્તા બનાવવા માટે જમીન દોસ્ત કરી નાખ્યા. 800 પરિવારને રઝળતો કરી નાખ્યો. 400 કરતાં વધારે દુકાનો આ લોકોએ તોડી નાખી.
15 થી 20 જેટલા મંદિરો તોડી નાખ્યા, મસ્જિદો તોડી નાખી, આ લોકોને બેઘર કરી દીધા, રસ્તા ઉપર લાવી દીધા, બદતરથી બદતર હાલત કરી દીધી, બદતરથી બદતર હાલત કરી દીધી અયોધ્યાની અંદર મંદિર બનાવવા માટે. મંદિર બનાવ્યું, અમને કોઈ તકલીફ નથી, પરંતુ પોતાની વાહવાહી કરાવવા માટે લોકોને બેઘર કરી દીધા. આ એ ભારતીય જનતા પાર્ટી છે અને એના ચમચાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીને વોટ નથી મળ્યા એટલે અયોધ્યાવાસીને કોસવા આવ્યા છે. શરમ આવી જોઈએ તમને લોકોને કે કોઈને બેઘર કરીને તમે ભગવાનના મંદિરો બનાવો છો. ભગવાન ખુશ થાય આ વાતને લઈને. અત્યારે તમે એક પછી એક અયોધ્યાવાસીને કોસી રહ્યા છો, પણ મારી નજરમાં અયોધ્યાવાસીને હું સેલ્યુટ કરું છું કે તમે આટલા જાગૃત થયા, કે આ ઘમંડી અભિમાની સરકારને તમે ઓળખી લીધી. જ્યારે માણસને પોતાની અંદર એવું ઘમંડ આવી જાય છે ને કે હું ભગવાન કરતાં પણ મોટો છું, ત્યારે જનતા એને જવાબ આપે છે. અને એ જવાબ આ જનતાએ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપ્યો. આજે નરેન્દ્રભાઈ મોદીની કેવી હાલત થઈ ગઈ છે. એક સમયે સિંહ જેવી ગર્જના કરતા હતા, અત્યારે કોઈને મોઢું દેખાડવાને લાયક નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયાની અંદર જોઈએ જ એકદમ ઉદાસ બેઠા હોય, કંઈ ચિંતન કરતા હોય એમ. કેમ ભાઈ? હાર જીત તો થતી રે ભાઈ. હવે અત્યારે તમારે ગઠબંધનની સરકાર બનાવવાની છે. વિચાર કરો છો કે આપણને તો ગઠબંધનની આદત છે નહીં, તો આ સરકાર આપણે કેવી રીતે ચલાવીશું? બરાબર કે નહીં? એટલે અંધભક્તો ઓળખો તમે અને અયોધ્યાવાસીને કોસવાનું બંધ કરો. અને આ મહંત ઢોંગી જે સોશિયલ મીડિયાની સામે આવીને આંસુડા પાડે છે, એને હું કહું છું કે તારે શું લેવા દેવા છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે, કોંગ્રેસની આવે, આમ આદમી પાર્ટીની આવે, તારે તો મંદિરમાં બેસીને ઘંટે જ વગાડવાનો છે ને, 3 ટાઈમ આરતી કરવાની છે. તારે શું લેવા દેવા છે? સરકાર ગમે એ આવે, તું તારી દુકાન ચલાવવા માટે સોશિયલ મીડિયાની સામે આંસુડાઓ પાડે છે. શરમ આવી જોઈએ તને. તારા અયોધ્યાવાસીઓને તું કોસી રહ્યો છે. એ જ અયોધ્યાવાસી તને જેને સહારો આપ્યો છે અયોધ્યાની અંદર રહેવાનો, એને તું કોસે છે. શરમ જેવી વસ્તુ છે કે નહીં તારામાં? હાલી નીકળ્યો છો. અહીંયા ગુજરાતમાં પણ ઘણા બધાએ કીધું તું 400 પાર આપી દો, 400 પાર આપી દો. એ તો બધા દેખાતા જ બંધ થઈ ગયા છે. 250 નથી વીટ્યું ભારતીય જનતા પાર્ટી એટલે દેખાતા જ બંધ થઈ ગયા છે. બહુ મોટા ઉપાડે ચોંટ્યા હતા કે ભાઈ 400 પાર આપી દેજો, હિન્દુની સરકાર બનાવવાની છે, નરેન્દ્રભાઈની જરૂર છે. તો નરેન્દ્રભાઈને તમારા મંદિરમાં જ બેસાડી દો ને, પછી 3 ટાઈમ એની પૂજા કર્યા રાખજો. એ કરો. હાલી નીકળ્યા છો. નહીં ઘર બાર, નહીં પરિવાર, છોકરા, બૈરું, કંઈ નહીં. મોંઘવારીની આ લોકોને શું ખબર હોય? આજે મોંઘવારી ક્યાં પહોંચી છે? લોકોને રોજગાર નથી મળતા, બેરોજગાર રખડે છે ભણેલા ગણેલા યુવાનો. આ 10 વર્ષના શાસનની અંદર કેટલા લોકોને નોકરી આપી આ લોકોએ? કેટલા લોકોને રોજગાર આપ્યો છે? જવાબ તમારી પાસે નથી. ત્યારે એક અયોધ્યાવાસી જાગૃત થયા અને ભારતીય જનતા પાર્ટીને ભૂંડી હાર આપી, તો એ પણ તમારાથી સહન નથી થતું. ચમચાઓ સહન કરો, આદત પાડો. હજુ તો 2029માં ભાજપનો ભ પણ તમને દેખાવાનો નથી. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, ખબર પડે કે જે રીતે અયોધ્યાવાસીએ ભારતીય જનતા પાર્ટીને હરાવ્યું એમની પાછળનું મુખ્ય કારણ શું હતું. જય હિન્દ.